જમીન દોસ્ત કરાઈ છે। આરોપી અજય શિવિયાની ગેરકાયદે દુકાન ધ્વસ્ત કરાઈ છે। ગેરકાયદે દબાણ પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું। વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો। 22 વર્ષીય ચિત ગાબાણીએ જીવન ટૂંકાવ્યું હતું અને ગેરકાયદે દબાણ પર હવે પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો। જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી 5 સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો। જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ ડિમોલિશન આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આરોપી અજય સિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ગુનાના ભોગ બનનારને 80,000 રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજિત 2 લાખ જેટલી રકમ પ્રેશરમાં રાખીને માગતો હતો, જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટમાંથી મળી આવેલ છે।